માથીની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતા માંગ્યું કે અમને આકાશથી ચિહ્ન બતાવો. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતુમડું છે, અને સવારે તમે કહો છો કે આજ ઝડી પડશે, કેમ કે આકાશ રતુમડું તથા અંધારાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. અને શિષ્યો પેલે પાર ગયા, પણ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમે ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન થાઓ ને ખબરદાર રહો. ત્યારે તેઓએ અંદર વિચાર કરીને કહ્યું કે આપણે રોટલી નથી લાવ્યા, માટે તે એમ કહે છે. ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તે માટે તમે અંદર કેમ વિચાર કરો છો? શું હજી સુધી તમે નથી સમજતા? ને પેલા 5000 પુરુષ વચ્ચે 5 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું શું તમને સ્મરણ નથી? વળી પેલા 4000 પુરુષ વચ્ચે 7 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું પણ શું તમને સ્મરણ નથી? તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું. ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહીં, પણ ફરોશીઓના તથા સદુકીઓના મત વિશે સાવધાન રહેવાનું તેણે કહ્યું હતું. અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પીતરે ઉત્તર આપ્યો કે તું મસીહ, જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે સિમોન યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના પિતાએ તને જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને 3 દિવસે પાછો ઉઠું એ જરૂરનું છે. ત્યારે પિત્તર તેને એક બાજુ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો ને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું કે અરે શૈતાન, મારી પાછળ જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને સ્વલાભ થશે, અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમાએ પોતાના દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. હું તમને ખચિત કહું છું કે અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ.